નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યા સહાયક ધોરણ 1 થી 5ની ભરતી આવી રહી છે, તો ભરતી ટૂંક સમયમાં આવી રહી છે। હવે ટૂંક સમય જે છે એપ્રિલનો શરૂઆતનું પ્રથમ અઠવાડિયું છે એ વર્તાઈ રહ્યો છે, તો ભરતીની જે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ છે એ 1 એપ્રિલે અથવા પરમ દિવસે અથવા આજે અઠવાડિયું છે એમાં આવી શકે તેમ છે। તો આવું બનવાનું કારણ કેમ છે? કારણ કે ચૂંટણીની જાહેરાત થઈ જાય એના પછી આ ભરતી જે નોટિફિકેશન છે મૂકવું શક્ય નથી, એટલે ચૂંટણી પહેલાં નોટિફિકેશન મુકાય એવી સૂત્રો તરફથી માહિતી મળી છે। હવે ખાલી જગ્યાઓ લગભગ 10,000ની આસપાસ જગ્યાઓ ઉપર ભરતી આવવાની શક્યતા છે। આમાં બધા માધ્યમની ભરતી છે એ સામેલ છે। તો જે ફોર્મ ભરવાની વેબસાઇટ છે એ અતિ જ વેબસાઇટ છે, એટલે કે એમાં કોઈ ફરક નહીં પડે। તો એ ભરતી આવશે નોટિફિકેશન ઓફિશિયલ પેપરમાં, ત્યારે આપણને ખબર પડી જશે કે વેબસાઇટ શું છે। તો હાલમાં માત્ર કુલ જગ્યાઓની જાહેરાત આવશે, એટલે કે કેટેગરી વાઇઝ જગ્યાઓ નહીં આવે, કારણ કે જે રોસ્ટરની પ્રક્રિયા છે એ અત્યારે જિલ્લા ફેરની પ્રક્રિયા, જિલ્લા ફેરબદલી જે છે એ વિદ્યા સહાયકો જેમની 5 વર્ષ નોકરી પૂર્ણ થઈ છે એ અને જે પ્રાથમિક શિક્ષકો છે એ આ જિલ્લા ફેરની બદલીની પ્રક્રિયામાં ભાગ લઈ શકે, તેના માટે અત્યારે રોસ્ટર પ્રમાણે જગ્યાઓ નહીં આવે। તો એમાં જિલ્લા ફેરની જે બદલીની પ્રક્રિયા છે એમાં 2-1 મહિના જેવો સમય લાગે, તો આ ભરતી પ્રક્રિયા અત્યારે ચૂંટણીને લીધે તમને આપી દેશે, પરંતુ જે ભરતીની કામગીરી છે એ ખરેખર ચાલુ ક્યારે થશે? તો અત્યારે ચાલુ નહીં થાય। તો જિલ્લા ફેર જે પ્રાથમિક શિક્ષકોની બદલીની કામગીરી પૂર્ણ થશે એના પછી ચાલુ થશે। તો અત્યારે શું આવશે? તો અત્યારે માત્ર ફોર્મ ભરાશે અને બીજી કામગીરી એ છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી છે એ પણ થઈ શકે તેમ છે। અને ત્રીજું કામ એ છે કે અત્યારે માત્ર ને માત્ર જે ઉંમરવાળા ઉમેદવારો છે એમને ફાયદો થઈ શકે, તો એડવાન્સમાં ભરતી આવી રહી છે। તો અત્યારે માત્ર કુલ જગ્યાઓ આવશે, પછી જિલ્લા ફેરબદલી કેમ થશે, 2-1 મહિના જેવો સમય એને લાગી શકે તેમ છે। પછી દરેક જિલ્લામાં શિક્ષક જતા રહે છે, હાજર થાય છે, એના પછી રોસ્ટરની જે પ્રક્રિયા છે એમાં 15 દિવસ જેવો સમય લાગી શકે તેમ છે। તો રોસ્ટર પોઈન્ટ નક્કી થાય છે, એના પછી કેટેગરી વાઇઝ જગ્યાઓ જાહેર થશે અને એના પછી કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ મૂકવી એ રોસ્ટર આધારિત નક્કી થઈ જશે। તો પછી જિલ્લા વાઇઝ જગ્યાઓ અને કેટેગરી વાઇઝ જગ્યાઓ છે એ જિલ્લા ફેરબદલી કેમ્પની સમગ્ર પ્રક્રિયા હાજર થવા સુધીની પૂર્ણ થાય છે ત્યારે ચાલુ થશે। હવે માધ્યમ મુજબ જે ગુજરાતી માધ્યમ છે એમાં 9,235 જગ્યાઓ આવે તેવી સંભાવના છે, અંગ્રેજી માધ્યમમાં 465 જગ્યાઓ, હિન્દી માધ્યમમાં 610 જગ્યા આવે તેવી સંભાવના છે। પસંદગી પદ્ધતિ જે છે મેરિટ આધારિત ઝોનની સિસ્ટમ છે એ લાગુ પડશે। HSC 20%, ગ્રેજ્યુએશન 5%, DELED 25%, સ્ટેટ 1નો સ્કોર છે એ 50% જે પ્રમાણે ગણાય છે તે પ્રમાણે। હવે એક બીજી વાત એ છે કે નવી શિક્ષણ નીતિ પ્રમાણે 2026 કે નવી શિક્ષણ નીતિ લાગુ થાય, આ બેમાં જે પહેલું એ નવા નિયમો લાવવાના છે, તો કદાચ સંભવતઃ છેલ્લી ભરતી હશે, એટલે કે પછી જે ભરતીઓ આવવાની છે એ નવી શિક્ષણ નીતિ પ્રમાણે આવશે, એટલે કે 2 પ્રકારનું પરીક્ષાઓ એમાં લેવામાં આવશે, એટલે કે પ્રિલિમ પરીક્ષા અને જે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા ચાલી રહી છે એ કદાચ આવશે, પણ એ હજુ 2020ની જે શિક્ષણ નીતિ છે એ સંપૂર્ણપણે લાગુ નથી પડી, એટલે અત્યારે ઝોનની સિસ્ટમ ચાલુ રહેશે। સાથે DELED બીજા વર્ષના વિદ્યાર્થીઓ છે તે પણ ફોર્મ ભરી શકે તેવી સંભાવના છે, અને અત્યારે ફોર્મ ભરી શકશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જ્યારે થશે ત્યારે કાં તો જ્યારે ભરતીમાં હાજર કરે છે ત્યારે એમને ડોક્યુમેન્ટ જે માર્કશીટ ને બધું છે એ માંગશે, એટલે કે પાસ હશે તો જ મેરિટમાં એ આવી શકશે, સિલેક્શન કરી શકશે। હવે વય મર્યાદાને લીધે ઘણા બધા ઉમેદવારો રહી ના જાય એના માટે સરકાર વહેલી જાહેરાત કરી રહી છે, સાથે એ ચૂંટણી પણ નજીક છે, એટલે કે આ બંનેને લીધે આ કામગીરી થઈ શકે તેમ છે। હવે જે ફોર્મ ભરતી પ્રક્રિયા છે આમાં જરૂરી દસ્તાવેજો અંગેની માહિતી છે એ વેબસાઇટ પર તમને મળશે, સાથે ટેટ 1ની જે માર્કશીટ છે એ અત્યારે હજુ ઉમેદવારોને ઘરે નથી આવી, એટલે જે તમારી પાસે પહેલી માર્કશીટ છે જૂની, તો એ તમારે એના આધારે ડેટા તમે અપલોડ કરી શકો છો, અને જે ગુજરાત સરકાર છે એના પાસે તો ઓલરેડી માહિતી છે ટેટ 1ની માર્કશીટની, પણ હજુ કોર્ટ મેટર ચાલે છે, એટલે કે કદાચ
અત્યારે તમે જે માર્કશીટ આવી છે એના આધારે કરી શકશો. અને બીજું એ કે કદાચ આ જે અરજી છે એમાં એડિટનો ઓપ્શન જ્યારે ફાઇનલ માર્કશીટ તમારી પાસે આવી જાય છે ત્યારે આવશે અને તમે એ પ્રમાણે સુધારા વધારા પણ કદાચ કરી શકશો. એટલે કે આ તમે ફોર્મ અત્યારે ભરી શકશો, પરંતુ એમાં એડિટનો ઓપ્શન આવશે અને કદાચ તમને સુધારવાનો મોકો પણ મળશે જો તમારા માર્ક્સમાં ચેન્જ થશે તો. તો હવે એક બીજી વાત રહી ગઈ છે, અત્યારે 2026 સુધી 5 વર્ષ થતા હોય એ, કાં તો જેમ 2020ની શિક્ષણ નીતિ પ્રમાણે તો 5 વર્ષ કે 2020ની નવી શિક્ષણ નીતિ છે એના નિયમો લાગુ પડે. આ બેમાં જે પહેલું હોય તે પ્રમાણે અત્યારે એટલે કે જૂની સિસ્ટમ છે ચાલુ રહેશે. તો હવે 2023 અને 2025માં હમણાં જે ટેટ લેવાય છે તો આ બંને વેલિડ ગણાશે. હવે એની અગાઉની ટેટ વેલિડ ગણવી કે ન ગણવી એ સરકાર ઉપર છે, પરંતુ અત્યારે છેલ્લા 5 વર્ષની ટેટ માન્ય ગણાય એવો નિયમ છે. તો એમ પ્રમાણે 23 તો શ્યોર આવે છે અને જે નવી ટેટ છે એ પણ આવશે. તો અગાઉનું શું નિર્ણય લેવાય છે આપણે જે નોટિફિકેશન આવે છે તો એમાં ખબર પડશે. તો આટલા ન્યૂઝ છે તમારા માટે. હવે બાકીની જે ભરતી પ્રક્રિયા સંબંધિત ન્યૂઝ છે, સમાચાર છે, સૂત્રો છે એ આપણે ફાઇનલ ભરતી આવે ત્યારે જોઈ શકશું. તો ઉપર છેલ્લી આટલી તમારા માટે માહિતી છે. આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરતા રહેજો. સાથે અનેક પ્રકારના વિડીયો છે એ તમે આપણું જે શિક્ષકો માટેનું પ્લેલિસ્ટ છે એમાંથી જોઈ શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.